નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 1. ચાલો ઇતિહાસ જાણીએના સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો છે. પ્રશ્ન નંબર 1. પ્રાચીન સમયની અંદર માનવી શેના ઉપર લખાણ કરતો હતો? તો સાચો જવાબ આવે છે સી. પુરુજ વૃક્ષની જે આંતર છાલ છે તેના ઉપર લખાણ કરતો હતો. પ્રશ્ન નંબર 2. નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? તો સાચો જવાબ અહીં વિદ્યાર્થી મિત્રો આવે છે ડી, એટલે કે વાહનો જે છે તે સ્ત્રોત નથી. પ્રશ્ન નંબર 3. નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? તો સાચો જવાબ આવશે એ. અભિલેખો જે છે, પથ્થર ઉપરના લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે. પ્રશ્ન નંબર 2. ટૂંકમાં ઉત્તર આપો. બીસી નો અર્થ સમજાવો. તો બીસી નો અર્થ એટલે થશે બિફોર ખ્રિસ્તી, એટલે કે ઈસવીસન પૂર્વે. બીસી એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના જે વર્ષો છે તેને આપણે કહીશું બીસી. એડી નો અર્થ સમજાવો. તો એડી એટલે થશે એનો ડોમિની, એટલે કે ઈસવીસન. એડી એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીના જે અત્યારના જે વર્ષો છે આપણે લખીએ કે ઈસવીસન 2025, તો એને કહીશું એડી. બીસીઈ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, બીસીઈ એટલે થશે બિફોર કોમન ઇરા, એટલે કે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વેનો જે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો જે વર્ષો છે તેને આપણે બીસી પણ કહીશું. ભારતના સૌથી જૂના સિક્કા કયા છે? તો ભારતના ઈસવીસન પૂર્વે 5મી સદીના જે પંચમાર્ક સિક્કા છે તે ભારતમાં સૌથી જૂના સિક્કા છે. પ્રશ્ન નંબર 5. ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે? તો મિત્રો આપણે લખીશું કે તાડપત્ર અને ભોજપત્ર, અભિલેખો, તામ્રપત્રો, સિક્કાઓ, જેના દ્વારા આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. પ્રશ્ન નંબર 3. અ અને બ સાથે જે છે તે મિત્રો આપણે વિગતો જોડી અને સાચો જવાબ આપવાનો છે. આપણે અહીં સીધો જ જે છે તે સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આપી દીધો છે. પહેલો છે અભિલેખ, તો સાચો જવાબ આવે છે ઈ. પથ્થર કે ધાતુ ઉપર કોતરેલું લખાણ. ભોજપત્ર, તો સાચો જવાબ આવે છે સી. ભુર્જ નામના વૃક્ષની છાલ ઉપર લખેલું લખાણ. તામ્રપત્રમાં સાચો જવાબ આવે છે ડી. ત્રાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ. બીસી બિફોર ખ્રિસ્તી, એટલે કે ઈસવીસન પૂર્વે, સાચો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 5. એડી, તો સાચો જવાબ આવશે ઈસવીસન. પ્રશ્ન નંબર 4. આપણે નીચેના જે પ્રશ્નો આપ્યા છે તેના વિદ્યાર્થી મિત્રો ટૂંક નોંધ રૂપે અથવા તો મોટા મુદ્દાસર પ્રશ્નોના જવાબ લખવાના છે. આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન એટલે કે અભ્યાસ શા માટે કરવો જોઈએ? તો ઇતિહાસ જાણવા માટે આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી જાણવા માટે, માનવીના જીવનમાં આવેલા જે પરિવર્તનો છે તેનાથી માહિતીગાર થવા માટે આપણે ઇતિહાસ જે છે તેનો અભ્યાસ કરવો જોઈએ. પ્રશ્ન નંબર 2. તાડપત્ર અને ભોજપત્ર વિશે ટૂંક નોંધ લખો. તો આપણે પ્રથમ લખીશું તાડપત્ર. તો પ્રાચીન સમયની અંદર માનવી લખવા માટે તાડપત્રનો ઉપયોગ કરતો હતો. તાડપત્ર એટલે તાડ વૃક્ષના પર્ણ ઉપર લખાયેલી હસ્તપ્રતો. તાડપત્ર ઉપર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે માહિતી મળે છે. તાડપત્ર ઉપર સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો જે છે તે જોવા મળે છે. તાડપત્ર ઉપર કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્ય મળી આવ્યા છે. તાડપત્ર પોથી સ્વરૂપે સચવાયેલા છે, જેમાં ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશેની માહિતી પણ આપણને મળે છે. ભોજપત્ર, તો પ્રાચીન સમયની અંદર માનવી લખવા માટે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો. ભોજપત્ર હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર લખાયેલી હસ્તપ્રતો. ભોજપત્ર ઉપર લખાયેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે માહિતી મળે છે.
આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોની અંદર સચવાયેલી છે, જેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષાના જે લખાણો છે આપણને જોવા મળે છે. કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો ભોજપત્ર ઉપર મળી આવ્યા છે. તે પોથી સ્વરૂપે સચવાયેલા છે, જેમાં ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ અને પ્રાણીઓ વિશેની માહિતી આપણને વધુ પ્રમાણમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 3, અભિલેખો વિશે ટૂંક નોંધ લખો. જવાબ લખીશું કે શિલાઓ અને પથ્થર ઉપર કોતરેલા કે લખેલા જે લેખ છે તેને આપણે અભિલેખ કહીશું. આપણે અભિલેખોમાંથી ઇતિહાસ જાણી શકીએ છીએ. અભિલેખો ધાતુઓ ઉપર મળી આવ્યા છે. રાજા પોતાના આદેશો શિલાઓ ઉપર કોતરાવી અને પ્રજા સાથે સંવાદ કરતા હતા અથવા તો પ્રજા સુધી પોતાનો સંદેશ પહોંચાડતા હતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો ઉપર અંકિત કરાવી છે. આવા અભિલેખો ઉપર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે અને અશોકનો જે શિલાલેખ જૂનાગઢમાં આવેલો છે તે ખૂબ જ જાણીતો છે. પ્રશ્ન નંબર 4, તામ્રપત્રો વિશે ટૂંક નોંધ લખો. તો ત્રાંબાના પત્ર ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. અનેક રાજાઓએ પોતાના વહીવટતંત્ર અને દાનની માહિતી તામ્રપત્રો ઉપર કોતરાવી છે. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે, જેમાં રાજાનું નામ, તેનો ધર્મ, વહીવટતંત્ર અને દાન ધર્મની માહિતી આપણને મળે છે. આવા તામ્રપત્રો પાટણની અંદર હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી આવેલી છે, એટલે કે ઉત્તર ગુજરાતમાંથી મળી આવ્યા છે. અમદાવાદની LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા અને ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ તથા વિદ્યાર્થી મિત્રો શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગરની અંદર આવા તામ્રપત્રો આપણને આજે પણ સચવાયેલા જોવા મળે છે. પ્રશ્ન નંબર 5, ઇતિહાસ જાણવા માટે સિક્કા કઈ રીતે મહત્વના છે તે સમજાવો. તો સિક્કા પણ ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે. સિક્કા ઉપર રાજાનું નામ, તેનો ધર્મ, સંસ્કૃતિ વગેરેથી તથા તેના સમયની આપણને માહિતી મળે છે. ભારતની વાત કરીએ તો ઈસવીસન પૂર્વે 5મી સદીના જે પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે તે સૌથી જૂના સિક્કા છે. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના, ચાંદી, ત્રાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપણને આપે છે. પંચમાર્ક સિક્કા એટલે શું? વિદ્યાર્થી મિત્રો, ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબો જે છે બીબાની અંદર મૂકી દબાણ આપી બનાવાતા સિક્કાને પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને તમામ વિષયના આ પ્રકારના સોલ્યુશન આપણી ચેનલમાંથી તમે મેળવી શકો છો.